એક ગામમાં એક કુટુંબ રહેતું હતું. એ કુટુંબમાં 7 છોકરા અને એક છોકરી હતી. કમનસીબે એમના મા બાપ વેલા ગુજરી ગયા. એટલે 8 બાળકો નાનપણથી જ જવાબદારી સમજતા થઈ ગયા. શરૂઆતમાં ગુજરાન ચલાવવામાં બહુ તકલીફ પડી, પણ ધીમે ધીમે બધું સહેલું લાગવા માંડ્યું. હવે તેઓ મા બાપ વગર જીવતા શીખી ગયા હતા. 7 ભાઈઓ અને એક બેન ખૂબ પ્રેમથી ગામમાં રહેતા હતા. સવારે ઊંઘતા વેત 7 ભાઈઓ શિકાર કરવા નીકળી પડતા અને બેન બધા માટે રસોઈ બનાવતી અને ઘરના બીજા કામ કરતી. ભાઈઓ જંગલમાંથી પાછા ફરતા ત્યારે મોટા પ્રાણીઓ અને પક્ષીઓને મારીને લાવતા. બેને બધું રાંધતી અને બધા ધરાઈને ખાતા. આમ ને આમ દિવસો પસાર થતા ગયા. એક દિવસ 7 ભાઈઓ શિકાર માટે જંગલમાં ગયા હતા. સાંજ પડવા આવી હતી. બેન બધા માટે રસોઈ બનાવી રહી હતી. શાકભાજી સુધારતી વખતે શરીરથી એની એક આંગળી કપાઈ ગઈ. લોહી વહેવા માંડ્યું. બેને વિચાર્યું કે જો ભાઈઓ મારી આંગળી કપાયેલી જોશે તો દુખી થશે. એટલે એણે વાત છુપાવવાનું નક્કી કર્યું. એ સાલથી લોહી લૂછવા જતી હતી, પણ વિચાર્યું કે સાલ ઉપર ડાઘ જોશે તો પૂછશે. પછી દિવાલ ઉપર સાફ કરવાનું વિચાર્યું, પણ એ પણ યોગ્ય ન લાગ્યું. કારણ કે જો દિવાલ ઉપર લોહી સાફ થયેલું દેખાશે તો ભાઈઓ ચોક્કસ પૂછશે અને કહેવું પડશે. અને ફરી ચિંતામાં પડી ગઈ. પછી બેન બેચેન થઈને આમ તેમ ફરવા લાગી, પણ લોહી છુપાવવા કોઈ જગ્યા ન મળી. છેવટે એણે લોહી એ જ શાકભાજીમાં ભેળવી દીધું જે રાતના ભોજન માટે રાંધતી હતી. સાંજે ભાઈઓ પાછા ફર્યા ત્યારે બેને ભોજન પીરસ્યું. આજે આ શાક 7 ભાઈઓને ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. બધા આંગળીઓ ચાટતા રહ્યા અને બેનની રસોઈના વખાણ કરવા લાગ્યા. વખાણ સાંભળીને બેન પણ ખુશ થઈ ગઈ. બધા ભાઈઓએ રસોઈનો આનંદ માણ્યો. કામને કારણે થાકેલા હોવાથી તેઓ તે દિવસે વહેલા સૂઈ ગયા. બીજા દિવસે સવારે રોજની જેમ 7 ભાઈઓ જંગલમાં ગયા. થોડેક આગળ ચાલ્યા ત્યાં તરસ લાગી. બધાએ નજીકના તળાવનું પાણી પીધું અને એક ઝાડ નીચે તેઓ બેસીને વાતો કરવા લાગ્યા. બેને રાત્રિ ભોજનમાં જે શાક બનાવ્યું હતું એ એટલું સ્વાદિષ્ટ હતું કે બધા એની ચર્ચા કરવા લાગ્યા. 7 ભાઈઓએ કહ્યું કે તેમણે આજ સુધી આટલું સ્વાદિષ્ટ ભોજન ક્યારેય ખાધું નથી. તેઓએ નક્કી કર્યું કે આજે ઘરે જઈને બેનને ચોક્કસ પૂછશે કે શાકમાં શું ઉમેર્યું હતું કે જેથી આટલું સ્વાદિષ્ટ બન્યું. સાંજે ભાઈઓ ઘરે આવ્યા ત્યારે ફરી બેનની રસોઈના વખાણ કર્યા અને કહ્યું, અમારી વાલી બેન ગઈકાલે રાત્રે તે શાકમાં શું ઉમેર્યું હતું? બેન કહેવા નહોતી માંગતી, કારણ કે એને એમ હતું કે ભાઈઓને ખબર પડશે કે એની આંગળી કપાઈ ગઈ છે તો દુખી થશે. એટલે એ બોલી, કાંઈ નહીં મોટા ભાઈ, મેં તો રોજ રાંધું છું એમ જ રાંધ્યું તું. પછી મોટા ભાઈએ કહ્યું, મારી બેન આજે તારે કહેવું જ પડશે. હું જાણવા માંગુ છું કે તે આટલું સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવ્યું.
મોટા ભાઈએ આગળ કહ્યું, હું તને સોગંદ દઈને કહું છું બેન, તારે આજે સાચું કહેવું જ પડશે. બધા મોટા ભાઈનો આદર કરતા હતા એટલે બેનને પણ સાચું કહેવું પડ્યું. એણે ધીમેથી આખી વાત કરી અને બોલી કે ભાઈ, મારી આંગળી કપાઈ ગઈ હતી એટલે મેં શાકમાં થોડુંક લોહી ભેળવું, બસ બીજું કાંઈ નહીં. મેં વિચાર્યું કે જો તમને બધાને ખબર પડશે તો તમે દુઃખી થશો, એટલે મેં મારું લોહી શાકભાજીમાં ભેળવી દીધું. આ સાંભળીને 6 ભાઈઓએ મનમાં વિચાર્યું કે જો એના લોહીના થોડાક ટીપા એટલા સ્વાદિષ્ટ હોય તો એનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. બધા ભાઈઓ ખાધા પછી સૂઈ ગયા. બધા વચ્ચે ચર્ચા શરૂ થઈ. મોટા ભાઈએ કહ્યું, અરે ભાઈઓ, જો આપણી બેનના લોહીના થોડાક ટીપા એટલા સ્વાદિષ્ટ હોય તો કલ્પના કરો કે એના શરીરનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. બધા મોટા ભાઈ સાથે સહમત થયા, પણ નાના ભાઈને આ ખોટું લાગ્યું. તે પોતાના મોટા ભાઈનો આદર કરતો હતો એટલે કઈ બોલ્યો નહીં. બીજા દિવસે 7 ભાઈઓ શિકાર માટે ગયા. તે દિવસે 7 ભાઈઓએ એક યોજના બનાવી કે તેઓ બેનને મારી નાખશે, એનું માંસ રાંધશે અને ખાઈ જશે. તેમને લાગ્યું કે બેનનું માંસ ખૂબ જ સ્વાદિષ્ટ હશે. 7મા ભાઈએ તેના મોટા ભાઈની યોજના સાથે સંપૂર્ણપણે સહમતિ ન દર્શાવી. તેને આ ગમ્યું નહીં. તે પોતાની બેનને બચાવવા માટે બેચેન થઈ ગયો. 6 ભાઈઓ એક બાજુ હોવાથી તે ખુલ્લેઆમ એનો વિરોધ કરી શક્યો નહીં. બધા ભાઈઓએ સાથે મળીને ચાંદ નામના ટેકરા ઉપર વાંસના લાકડાઓનું એક ઘર બનાવ્યું. તેમનો પ્લાન એવો હતો કે તેઓ તેમની બેનને અહીં લલચાવીને તીર મારીને મારી નાખશે. તેઓ વિચારતા હતા કે આપણે એને મારશું અને એનું સ્વાદિષ્ટ માંસ ખાઈ જશું. બીજા દિવસે મોટા ભાઈએ એની બેનને કહ્યું, મારી પ્રિય બેન, તું હવે મોટી થઈ ગઈ છે અને લગ્ન કરવા લાયક છે. મેં તારા માટે એક સુંદર વર શોધી કાઢ્યો છે. આજે આપણે એને મળવા જઈશું અને આપણે એનું ઘર પણ જોઈ લેશું, એટલે તું પણ અમારી સાથે આવજે. લગ્નની વાત સાંભળીને બેન ખૂબ જ ખુશ થઈ ગઈ અને તરત જ તૈયાર થઈ ગઈ અને એના ભાઈઓ સાથે ચાલવા લાગી. જ્યારે બેન ચાલતા ચાલતા થાકી ગઈ ત્યારે એણે એના મોટા ભાઈને પૂછ્યું કે ભાઈ, મારા સાસરિયાનું ઘર હજુ કેટલું દૂર છે? પછી મોટા ભાઈએ કહ્યું કે આપણે થોડીક વારમાં ત્યાં પહોંચી જઈશું. અને મોટા ભાઈએ કહ્યું કે જો બેન, દૂરથી દેખાય છે. મોટા ભાઈએ એક ટેકરી ઉપર બનેલું ઘર બતાવ્યું અને કહ્યું, જો મારી વાલી બેન, આ તારા સાસરિયાનું ઘર જ્યાં તું રાજ કરીશ. આ સાંભળીને બેન ખૂબ ખુશ થઈ ગઈ. ટેકરી ઉપર પહોંચ્યા પછી મોટા ભાઈએ એના નાના ભાઈને આદેશ આપ્યો કે દોરડાની મદદથી એની બેનને વાંસના થાંભલા સાથે બાંધો. બધા ભાઈઓએ મળીને ઝડપથી બેનને બાંધવાનું શરૂ કર્યું.
જ્યારે બેને એના બધા ભાઈઓને ખૂની તરીકે જોયા ત્યારે એનું હૃદય રડવા લાગ્યું. તેણીએ ભગવાનને યાદ કર્યા અને કહ્યું, હે ભગવાન, હવે તમે જ મારો એકમાત્ર સહારો છો. મારા બધા ભાઈઓ મને મારી નાખવા માંગે છે. તેમનામાં એવો એક પણ નથી જેના હૃદયમાં મારા માટે દયા કે પ્રેમ હોય. સાતમા ભાઈને તેની બેનનો પોકાર સાંભળીને દયા આવી, પણ તે 6 ભાઈઓનો વિરોધ કરવાની હિંમત એકઠી કરી શક્યો નહીં. બેનને નિર્દયતાથી બાંધ્યા પછી મોટા ભાઈએ દરેકને એક પછી એક તેના ઉપર હુમલો કરવાનો આદેશ આપ્યો. જ્યારે મોટો ભાઈ પહેલી વાર હાથમાં ધનુષ્ય અને તીર લઈને બેન ઉપર હુમલો કરવા આગળ વધ્યો, ત્યારે બેને ભાઈ સામે હાથ જોડીને ઉદાસ અવાજે કહ્યું કે ભાઈ, મને મારી નાખ, મારી છાતી ઉપર નિશાન સાધ, મને મારી નાખ ભાઈ. છાતી ઉપર નિશાન સાધીને ભાઈએ કઠોરતા બતાવી અને તીર છોડ્યું. એનું લક્ષ્ય સચોટ હતું, પરંતુ આજે તે નિષ્ફળ ગયો. તે પછી બીજો ભાઈ તીર ચલાવવા માટે તૈયાર થયો. બેને પણ તેની સામે હાથ જોડીને એ જ ઉદાસી ગીત ગાયું. તે પણ લક્ષ્ય ચૂકી ગયો. એવી જ રીતે બીજા બધાએ પણ એક પછી એક બેનની છાતી ઉપર નિશાન સાધવા તીર ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેન દર વખતે એક જ વાતનું પુનરાવર્તન કરતી રહી. 6 ભાઈઓ લક્ષ્યને વિંધવામાં નિષ્ફળ ગયા. હવે 7મા ભાઈનો વારો આવ્યો. 6 ભાઈઓએ 7મા ભાઈને કહ્યું કે ભાઈ, તારી બધી તાકાતથી તીર ચલાવ અને બેનને એક જ વારમાં મારી નાખ. જો તું નિશાન ચૂકી ગયો તો તું બચી શકીશ નહીં. અમે બધા તને મારી નાખશું. બેને પોતાના નાના ભાઈનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દેવાનો અને નાના ભાઈને બચાવવાનો નિર્ણય કર્યો. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મારા ભાઈનું તીર મારા શરીરમાં વાગી જાય. તેણીએ ફરીથી એક ઉદાસી ગીત ગાવાનું શરૂ કર્યું. મને માર ભાઈ, મારા ઉપર નિશાન સાધ, તારું તીર મારા શરીરને વીંધી નાખે. નાના ભાઈએ તીર ચલાવ્યું. તેનું તીર એની બેનના કપાળ ઉપર વાગ્યું. તે પીડાથી રડી પડી. થોડા સમય માટે પીડામાં રડી પડ્યા પછી તેણીએ પોતાનો જીવ આપી દીધો. બેનના માંસનું ભોજન 7 ભાઈઓ સાથે મળીને નીચે લાવ્યા અને ભોજનની વ્યવસ્થા કરી. નાના ભાઈએ તેની બેઠકની જગ્યા પાસે પહેલેથી જ એક નાનકડો ખાડો ખોદી રાખ્યો હતો. તેણે ગુપ્ત રીતે તેની બેનનું માંસ તે ખાડામાં નાખ્યું. થોડા સમય પછી બેનના માંસના ટુકડા જ્યાં ફેંકવામાં આવ્યા હતા ત્યાં એક વાંસનો છોડ ઉગી નીકળ્યો. ધીમે ધીમે ત્યાં વાંસનું ઝુંડ ઉગી નીકળ્યું. એકવાર એક સંત ત્યાં આવ્યા અને વાંસના તે ઢગલા નીચે છુપાઈ ગયા અને ધાર્મિક વિધિ કરવાનું શરૂ કર્યું. એ જ સમયે આકાશમાંથી એક અવાજ સંભળાયો કે સંત, દુર્ગંધ આવી રહી છે, સંત, દુર્ગંધ આવી રહી છે.
આ અવાજ વારંવાર સાંભળ્યા પછી સંતે ઝડપથી તે જગ્યા સાફ કરી અને ઝૂંડમાંથી એક વાંસ કાપી લીધો અને તે એને પોતાની સાથે લઈ ગયો. તે વાંસ કાપીને સંતે એક ખૂબ જ સુંદર વાંસળી બનાવી અને એને વગાડીને આખો દિવસ લોકોના ઘરે જઈને ભીખ માંગવા લાગ્યા અને બદલામાં ઘણી સલાહ આપવા લાગ્યા. એક દિવસ સંત એ જ ગામમાં ભીખ માંગવા ગયા જ્યાં તે બેનના સાતેય ભાઈઓ રહેતા હતા. સંત મોટા ભાઈના દરવાજે ગયા અને વાંસળી વગાડવાનું શરૂ કર્યું કે તરત જ એમાંથી અવાજ આવ્યો કે દુશ્મન સૌથી મોટો, વાંસળી વગાડો, વાંસળી વગાડો. વાંસળીએ આગળ કહ્યું, બધી દયા અને પ્રેમ છોડીને આ તે ડાઘ છે જે તમે આ સંબંધ ઉપર લગાવ્યો છે. વાંસળી વગાડો, વાંસળી વગાડો. આટલો ઉદાસ અવાજ સાંભળીને મોટા ભાઈને પરસેવો વળવા લાગ્યો. તેણે એની પત્નીને સંતને તાત્કાલિક દાન આપવાનું અને એને અહીંથી વિદાય આપવાનું કહ્યું. તેની પત્નીએ પણ એવું જ કર્યું અને તરત જ સંતને દાન આપીને વિદાય આપી. એ જ રીતે સંત એક પછી એક 6 ભાઈઓના દરવાજા ઉપર ગયા. સંત એમના ઘરે પહોંચતાની સાથે જ વાંસળીમાંથી પણ એ જ ગીત વાગવા લાગ્યું. તે 6 ભાઈઓએ તેમની પત્નીઓને પણ કહ્યું કે તેઓ તરત જ સંતને થોડુંક દાન આપે અને એમને વિદાય આપે. તે 6 ભાઈઓ ડરી ગયા કે જો આ સંત વધુ સમય સુધી રહેશે તો રહસ્ય બહાર આવશે કે તેણે તેમની બેનની હત્યા કરી છે. હવે છેલ્લી ઘડીએ તે 7મા ભાઈના દરવાજે આવ્યા. 7મો ભાઈ હજુ પણ કુંવારો હતો. સંત એમના દરવાજે આવ્યા ત્યારે તે એકલો રહેતો હતો. વાંસળી કહેતી કે મારા નાના ભાઈના ઘરે વાંસળી વગાડો. મારા નાના ભાઈએ આ વાત ઘણા સમયથી પોતાના મનમાં છુપાવી રાખી છે. વાંસળીએ કહ્યું, આ મારા સૌથી પ્રિય ભાઈનું ઘર છે. સંતની વાંસળીમાંથી આવા સુંદર અને રસપ્રદ ગીતો સાંભળીને નાના ભાઈએ એને આદરપૂર્વક પોતાના ઘરમાં બેસવા માટે જગ્યા આપી અને નાસ્તાથી સન્માનિત કર્યા. ત્યારબાદ નાનો ભાઈ વાંસળી વિશે ચર્ચા કરવા લાગ્યો. સંતે એના ભાઈને તેના જન્મની વાત કરી અને તેણે વાંસ કાપીને વાંસળી કેવી રીતે બનાવી અને સ્વર્ગીય અવાજ કેવી રીતે આવ્યો તે બધી વાત કરી. નાના ભાઈએ સંતને વિનંતી કરી કે વાંસળી મને આપતા જાઓ. સંતે નાના ભાઈને વાંસળી આપી. સંતના ગયા પછી નાના ભાઈએ ધૂપ અને દીવો પ્રગટાવીને તેના પલંગના માથા પાસે એક સ્વચ્છ જગ્યાએ આદર સાથે વાંસળી રાખી. થોડાક દિવસો પછી નાના ભાઈના ઘરમાં ફેરફારો દેખાવા લાગ્યા. જ્યારે તે કામ ઉપરથી ઘરે પાછો ફર્યો ત્યારે આખું ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હતું. એટલે નાનો ભાઈ તેની ભાભીના ઘરે ગયો અને પૂછ્યું કે ભાભી, તમે બધા મારી ગેરહાજરીમાં મારું ઘર સાફ કરો છો ને? બધી ભાભીઓએ જવાબ આપ્યો કે અમે અમારા કામમાં વ્યસ્ત છીએ, અમે તમારું ઘર કેવી રીતે સાફ કરીએ?
નાના ભાઈએ નક્કી કર્યું કે આજે તે ગુપ્ત રીતે જોશે કે એનું ઘર કોણ સાફ કરે છે. તેથી નાનો ભાઈ આજે કામ ઉપર ગયો નહીં અને ઘરના એક ખૂણામાં સંતાઈ ગયો. ઘર ખાલી થતા જ તેની બેન જેવી દેખાતી એક છોકરી જ્યાં વાંસળી રાખવામાં આવી હતી ત્યાંથી બહાર આવી. તે ઘરનું બધું કામ કરતી અને પછી એ જ વાંસળી ઉપર ગાતી. જ્યારે નાના ભાઈએ આ બધું જોયું ત્યારે તેને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો. પછી નાના ભાઈએ આ વાત તેની મોટી ભાભીને કીધી. મોટી ભાભીએ તેના નાના દિયરને સમજાવ્યું કે છોકરી વાંસળીમાંથી બહાર આવે એટલે તરત જ તમારે તે વાંસળીને અગ્નિમાં નાખીને બાળી નાખવી જોઈએ અને પછી તેના ઉપર તુલસીનું પાણી છાંટવું જોઈએ. પછી જુઓ શું થાય છે. નાના ભાઈએ મોટી ભાભીના કહેવા પ્રમાણે કર્યું. છોકરી બહાર આવતાની સાથે જ તેણે વાંસળીને અગ્નિમાં નાખી અને છોકરી ઉપર પવિત્ર તુલસી જળ છાંટ્યું. તુલસીના પાણીના સ્પર્શથી છોકરીએ માનવનું રૂપ ધારણ કર્યું. ભાઈએ જોયું કે તે એની પ્રિય બેન હતી. તેણે એની બેનને ગળે લગાડી. તે પછી ભાઈ અને બેન ખૂબ જ પ્રેમથી સાથે રહેવા લાગ્યા.